નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ પૂજા કરવા. વાગ્યા છે 7:30, કારણ કે મોડા થોડા જાગ્યા હતા, રાતે લેટ આવ્યા હતા. તે મંદિર જઈએ અને ત્યાંથી અહીં પછી ચા પીવા જશું. ઘરે પૂજા કરી લીધી છે. આયા છે ચોકલેટો લઈને. ખાઈ કે બધા ચોકલેટો ના ખાઓ, પૈસા કાઢવા બધા બેઠા છે અહીંયા. હા, બધા ઊંઘી રહ્યા છે અમુક. હા, નાસ્તો કોઈને કરાવતો નથી ને મારી ગાડી બેસી ગયો આવી ગયો તો તે. હા, રાકેશભાઈ આ છે 2 દિવસથી આજે ઘઉં કાઢીને કેચીસ કપાય છે તો એ ગધાડો નાખે છે. ગધાડો વિતારે તે આ ભાઈ ને ગધાડા વિતારા તો ગધાડા ધકેલા પથ્થર મારી અને આ બાજુ રાણોભાઈ કરે માર્કિંગ પાઇપનું. એક રેકનું કામ ચાલી રહ્યું છે અહીંયા સર્કલ બોરિંગ, નાના સર્કલ બોરિંગ થઈ ગયા છે. એ કલર મારી ગયા છે, કાળું છે અને ઓલ પડી રહ્યા છે અહીંયા. 2 બાજુ પડી રહ્યા છે અહીંયા, 2 બાજુ ચલો ખાવાનું બની છે અત્યારે. નિહાબેન ખાવા બનાવજો. શું બનાવી? ખીચડી માટી મિક્સ કરી છે. હા, ચલો મિત્રો, અત્યારે ચાલી રહી છે નાઇટ શિફ્ટ કરવાની છે. અત્યારે વાગ્યા 7:45 ને જો આ કામ ચાલુ રહ્યું છે. આ કનુભાઈ છે ને એ હમણાં ઘેર દહીણું મૂકીને આવ્યા છે. આ રાકેશભાઈ, આ દિલીપ, આ કનુભાઈ હમણાં દહીણું મીને આવ્યા ઘેર. ઘઉંનો લોટ આપીને આવ્યા. આ અંકિત છે, ટોપી જેવા બાલવાળા ભાઈ. નાગાજી હોલ પાડી રહ્યા છે. અહીંયા કટિંગ કામ ચાલી રહ્યું છે. અહીંયા ક્રેન્ક બની રહી છે. અહીંયા અને આ કરણજી એ આપણે નવા લગ્ન કરે છે ભાઈ. હા, એ નાઇટ મસાજ. હા, દિલીપ રાણા એ નાઇટ મસાજ. કનુભાઈ ને છે ને બેહવાનું કોઈ કોમ ના હાલતા ને કઈ બેઠા ઊંઘશે રાતે. અબડું રાખા ઓય બેઠા કોઈ કોમ ના હાલતા ને કે બેઠા ઊંઘ એવો છે ભાઈ. હા, જો ટી-શર્ટ સેટ કરાવી દીધી છે મારી, જોરદાર સેટ કરાવી છે. અને આમાં હાનમાં બંને અહીંયા બેઠા. ચાલો હાલો ખાઈ લે. ખારું બાકી ભાઈ, હાલો ચાલો. હા, જો ખરા કરે હે. ખમા મજા ને. તમે ખાવાનું શું બનાવ્યું હતું બેન? હે હીરો બનાવે? પણ હા, રાત તો 9 વાગવા આવ્યા ને. હવે તું હીરો બનાવી કદે બની જાય? શીરો બનાવે છે. બોલ, દૂધ લઈને આવે? હા, દૂધ લઈ આવો. જો વેચાતલાનું દૂધ. હે હા, શીરો બની રહ્યો છે. એ માટીવાળો શીરો બની રહ્યો છે બેનનો. બધા જમીને આવી ગયા છે. અને બહાર નીચેથી અંદર લાવે છે ભાઈઓ. અહીંયા જે કામ ચાલુ હતું એ જ ચાલુ છે. વાગ્યા છે અત્યારે 9:05. શું ખાધું રાણા? દાળ બાટી ખાધી. તમે ભાઈ? દાળ બાટી. ઓકે. તો મિત્રો, અત્યારે જમવાનું મેનુ હતું. આ ભાઈ ખાઈને આવ્યા છે દાળ બાટી. હે કનુ, તું શું ખાઈને આવ્યા બકા? હે દાળ બાટી ખાધી નથી, એને દાળ ભાત ખાધા છે.
અને મેં ખાધું છે દૂધની રોટલી અને આજે દાળ બાટી ખાવાનું હરી હાયા હતા પણ દાળ ભાત ખાધા ભાઈ. મિત્રો આવી ગયા છીએ ફેક્ટરીથી ઘરે. વાગ્યા છે 12:15 રાતના. કાલે પણ ઉજાગરો હતો ને આજે પણ ઉજાગરો કામ વધારે હતું થયું. કાલે તો સગનમાં ગયા હતા એટલે થાકી ગયા છીએ. હવે જઈએ છીએ સુવા માટે. તો આજનો દેશી બ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.